હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવી રહી છું મેગી રાઈસ. તો હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો. મેં અહીંયા એક વાટકી બાસમતી ચોખા લીધા છે. એને સારા પાણીથી ધોઈને બોઇલ કરવા મૂકી દીધા છે. અને 2 બટેકા લીધા છે. એને સારા ઝીણા ચોપ કરીને એને પણ બોઇલ કરવા મૂકી દીધા છે. અહીંયા એક કઢાઈ લીધી છે. એમાં 4 ચમચી તેલ, 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 1 સૂકું મરચું, 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ એ બધું જ સરસ રીતે એડ કરી દીધું છે અને સરસ રીતે સાંતળી દેવાનું છે. પછી 6-7 નંગ કાજુ નાખવાના છે. એને પણ મિક્સ કરી દેવાના છે. એક ચોપ કરેલી ડુંગળી લીધી છે. એને પણ સરસ રીતે એમાં એડ કરી દેવાની છે અને સરસ રીતે સાંતળી દેવાની છે. આપણે અહીંયા બટેકા બાફવા મૂક્યા હતા, એ પણ બફાઈ ગયા છે. એ પણ એમાં એડ કરી દેવાના છે અને 10 મિનિટ માટે એને ચડવા મૂકવાનું છે. આપણે હવે ઢાંકી દઈએ. જો ભાત પણ થઈ ગયા છે. એને પણ ચાળણીમાં આપણે એનું બધું જ પાણી કાઢી લેવાનું છે. જો બધી સબ્જી ચડી ગઈ છે. પછી એમાં ભાત એડ કરવાના છે. સરસ રીતે ભાત એકદમ આખો દાણો રહ્યો છે એવા ભાત ચડી ગયા છે. પછી એમાં મસાલા એડ કરવાના છે. 1.5 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો અને 2 પેકેટ મેગી મસાલો. આ મસાલો નાખ્યા પછી તો તમારા બાળકને એટલું પસંદ આવશે કે ચટપટો મસાલો તમને બહુ જ ગમશે. અડધી ચમચી ખાંડ. ખાંડ એટલા માટે આપણે નાખીએ છીએ કે મેગી રાઈસમાં મસાલાનું બેલેન્સ રહે એટલા માટે, એટલે ચટપટો તમને સ્વાદ આવે. જો સરસ રીતે બધો જ મસાલો અને રાઈસ બધું મિક્સ સારી રીતે કરી દેવાનું છે. પછી એમાં અડધું લીંબુ નીચોવાનું છે અને થોડી કોથમીર એડ કરવાની છે. જો સરસ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. મેગી રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. મેગી રાઈસ બાળકો માટે સ્કૂલ ટિફિનનો સૌથી ઉત્તમ અને મનપસંદ વિકલ્પ છે. આ ચટપટી ડીશ બાળકો આખી ખાલી કરીને જ ઘરે પાછા આવે છે. આ વાનગી ઠંડી થયા પછી પણ એટલી સ્વાદિષ્ટ લાગે છે. આવા મેગી રાઈસ કોને કોને ભાવે છે એ કોમેન્ટમાં જરૂર લખજો અને એકવાર જરૂર બનાવજો.